તો હાલો મિત્રો, જય માતાજી। તો હું છું સુરેશ દાંતેવાડી અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છે વંદે ભારત ટ્રેન આવવાની છે તો રેલવે સ્ટેશને, અને જો તમને નજારો દેખાડું। કાંઈ નહીં, જોવા તો જવું પડે ને, શું કહેવાનું થાય। ઢસાનું રેલવે સ્ટેશન છે અમારા ઢસાનું। જો અહીંયા ટ્રેન પડી છે હોતે, આ છે ઓલા કપસી નાખવાનું ટ્રેન, જોઈ શકો છો। પાર્કિંગમાં હાઉસફુલ પાર્કિંગ થઈ ગયું છે, અને આ ઢસા સ્ટેશનમાં સ્ટોપ આવ્યો એની માટે અધિકારીઓ આવ્યા હતા બધા, તો તેની માટેનો જો ટ્રાફિક તમે જો। माननीय अतिथियों का स्वागत करें। ચાલો મિત્રો, વંદે ભારત ટ્રેન આવી ગઈ છે અને જો હું તમને દેખાડું છું। જો હવે જો મિત્રો જોઈ શકો છો તમે, ટ્રેન આપણા ઢસા સ્ટેશનમાં પધારી રહી છે, અને જો છોકરાઓ પણ આવી ગયા છે અહીંયા। આ નિશાળના છોકરાઓને જોવા માટે બોલાવ્યા છીએ। શકો છો મિત્રો, અહીંયા છોકરાઓ છે। હા હા, તો જો મિત્રો, વંદે ભારત ટ્રેનનો સ્ટોપ અહીંયા થઈ ગયો છે, અને હમણાં લીલી ઝંડી ફરકાવવા પણ હજી તો ત્યાં ઊભી રહી છે। ત્યાં તો અમે જતા નથી કેમ કે બહુ ટ્રાફિક છે એટલું। તો મિત્રો જોઈ શકો છો, તમને અહીંયા ઢસા સ્ટેશનમાંથી ટ્રેન ઉપડી ગઈ છે વંદે ભારત, જોવા માટે અવશ્ય પધારજો। તો મિત્રો ફાઇનલી આપણે વંદે ભારત ટ્રેન જોઈ લીધી છે અને ઘરે જ આવી છીએ। હું ને જતીનભાઈ સેવી અત્યારે, બાકી તો બધા વયા ગયા હતા, પણ હવે અત્યારે અમે ઘરે જ આવી છીએ કેમ કે વંદે ભારત બેહવામાં કંઈ મેળ આવ્યો નથી આપણો, ટિકિટ નહોતી મળી, ઓનલાઈન રિઝર્વેશન કરાવવું પડે એમ હતું, તો આપણે ગયા નથી। તો હાલો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારી નોટિફિકેશન તમારા લગીને પહોંચે।